નમસ્કાર ખેડૂત મિત્રો, બનાસ ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જે ખૂબ જ સારી ખેતી કરી રહ્યા છે હાલની તારીખમાં, અને એમણે મગફળીની અંદર ઇન્ટરક્રોપ તરીકે એરંડા લગાવેલા છે, અને એમને થોડીક મગફળી પીળી પડતી હતી અને અમુક દિવસો થઈ ગયા હતા એટલે ખાતર અપાણું નહોતું, તો એ ખાતર આપણે એમને સલાહ આપી હતી। એ આજે ખાતર લઈને આવ્યા છે અને એ દવા છંટાવવાની છે આપણે। તો જે પીળાશ પડતી હતી અને જે અમુક દિવસના અંતરાલમાં જે ખાતરો આપવામાં આવે છે, તો એ ખાતરો આપણે એમને સલાહ આપી હતી એટલે ખાતર લઈને આવ્યા છીએ। તો શું નામ તમારું? પશાભાઈ માંડલા। પશાભાઈ માંડલા, બરોબર? માંડલા, પશાભાઈ ગામ માંડલા। કેટલા વર્ષથી ખેતી કરો છો? 25 વર્ષ થઈ ગયા। તો તમને અમે જે દવાની સલાહ આપીએ છીએ તો એમાં તમને રિઝલ્ટ મળે છે કે નથી મળતું? પાકું રિઝલ્ટ મળે છે। જે દવા આલો ખાતર આલો રિઝલ્ટ પાકું। બરાબર। આપણે કોઈ કંપનીની જાહેરાત કરો છો? કંપનીની જાહેરાત તો કરું જ નહીં, ધારો કે હું એમ કહું કે આ કંપની, ધારો કે આ કંપનીનું લાવવું, એવું આપણે કોઈ દિવસ કહીએ છીએ? કોઈ વાત થઈ નહીં। જે કંપની આપણને સારું રિઝલ્ટ આપતી હોય એ જ દવા એમની રીતે લાવી અને છંટકાવ કરે છે, આપણે ખાલી કહી દેવાનું જ હોય। તો આજે એમણે આ મગફળી છે, થોડું બતાવજો। આ મગફળી 70 દિવસની થઈ છે અને એની અંદર એરંડા ઇન્ટરક્રોપ તરીકે વાવેલા છે। તો એની અંદર આપણે એમને 1261ની સલાહ આપી હતી કે જે 05234 પછીનો ડોઝ હતો, તો એ આ 1261 એમને ખાતર મંગાવ્યું હતું। ગમે એ કંપનીનું આપણે લાઈન છાંટી શકીએ છીએ, બરાબર? તો 1261 ખાતર લાવેલું છે એમણે, અને એક મગફળી છે એની અંદર પ્લસ એડ કરાવીએ છીએ આપણે જે વોટર સોલ્યુબલ જે સલ્ફર 80% જે DF આવે છે, તો એના કારણે જે પીળાશ પડે છે એ દૂર થઈ જાય, વધતા કે જે મગફળીની અંદર એનો વજન છે એ વજન એનો જળવાઈ રહે, તેલનું પ્રમાણ જળવાઈ રહે, અને 1261ના કારણે જે અમુક અત્યારે જે આની ઉણપ હોય કે જે ખોરાક મગફળી બનાવવાનું પ્રક્રિયા એની થોડીક ઝડપી થઈ જાય। અને એક 60 દિવસની અંદર 60 દિવસની મગફળી પણ છે અમને। તો 60 દિવસની મગફળી થોડીક પેલી બાજુ બીજો પ્લોટ છે, પેલી બાજુ જ છે ને? હા, એ બાજુ પ્લોટ, બરાબર। તો એમાં 60 દિવસની હતી એટલે આપણે એમને 05234ની સલાહ આપી હતી, અને એમાં પણ એની અંદર આ DF એડ કરવાનું કીધું હતું। તો શું મગફળી કેવી લાગે છે તમને હવે? મગફળી અસલ રેડી છે એમ? કમ્પ્લીટ, બરાબર। અને એની અંદર બધા કમ્પ્લીટ બેહલ છે, કમ્પ્લીટ મગફળી સારી। એરંડામાં કાંઈ તકલીફ નથી? ના, અત્યારે એરંડામાં તો કોઈ તકલીફ ઈયળું કે એવું કાંઈ? ના, એરંડામાં નહીં કોઈ તકલીફ। બરાબર। આ જે છે ને આનું આપણા સાધન જે રિઝલ્ટ આવે એ વાત થાય પૂરી। બરાબર। ગઈ સાલ કરતાં તમને આ સાલ મગફળી કેવી લાગે? આ કોરની જે સાલ હતી ને એના કરતાં ઘણી સારી। એટલે મતલબ કે ગઈ સાલ કરતાં આ સાલ મગફળીનું રિઝલ્ટ એમને સારું લાગે છે, બરાબર? તો મિત્રો, આપણે હજુ પણ એક વિડીયો બનાવશું કે જે આ ખાતર આપ્યા પછી કે એનું રિઝલ્ટ શું મળે છે, તો એ પણ એમનો જ આપણે રિવ્યૂ લઈશું। તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો, તો અવનવી માહિતીઓ મળતી રહેશે। અસ્તુ।